સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં સગીર વયની બાળક સાથે છરી બતાવી જાતીય સતામણી કરનાર તથા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મારવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેસૂલ અધિકારીઓ પર હુમલાના કેસમાં ફરાર રહેલા આરોપીને કાપોદ્રા સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી જયેશભાઈ દિલીપભાઈ પાટીલ છેલ્લા 3 મહિનાથી ફરાર હતો. બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આશરે 4.5 મહિના પહેલા તે વતન મહારાષ્ટ્રના જલગાંવ ગયો હતો, જ્યાં મિત્રો સાથે મળીને મારવાડ માંડલ શિવરા વિસ્તારમાં પાંજરા નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરતી વખતે મહેસૂલ અધિકારીઓ આવી જતા તેમના પર હુમલો કર્યો હતો. આ મામલે મારવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે ફરાર હતો. હાલ કાપોદ્રા પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે SC/ST સેલને સોંપ્યો છે, તેમજ મહારાષ્ટ્ર પોલીસ સાથે સંકલન કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત.